મોર્નિંગ. તમને પહેલી વાર ધાબે ચડ્યાનો અનુભવ યાદ છે? પહેલી વાર તમે ધાબે ગયા હો સીડી ચડીને, એ એક્સપિરિયન્સ યાદ છે ખરો? નહીં જોય, મને નથી, પણ મને ધાબું બહુ ગમતું. સીડી ચડીને ધાબે જવાની ઘટના મારા બાળપણના વિસ્મયનો સારામાં સારો અનુભવ. એટલી બધી ક્યુરિયોસિટી થતી મને કે આ સીડી ચડીને આપણે ધાબે જઈએ, એમાં એટલી મજા પડતી મને, જેને આપણે ટેરેસ કહીએ છીએ, અગાશી કહીએ છીએ. એની સૌથી પહેલી મેમરી મને યાદ એ આવે કે ક્રિકેટ રમવાનું. હું ને મારો કઝિન હાર્દિક, જેને અમે પ્રેમથી લાલો કહેતા, અમે વેકેશનમાં ભર બપોરે ગમે એટલો તડકો હોય તોય ક્રિકેટ રમતા હોઈએ ધાબે. અને હાર્દિક ના હોય કે મારા બીજા કોઈ ફ્રેન્ડ્સ ના હોય તો હું તો એકલો ક્રિકેટ રમતો ટેરેસ ઉપર, એકલો. બધા તોફાન મસ્તી કરતા હોય. બે ધાબા વચ્ચેની પાળી જે હોય ને, બે ધાબા વચ્ચેની પાળી, એમાં ઈંટના ટુકડાથી સ્ટમ્પ દોરવાના, અથવા તો પછી ઈંટનો ટુકડો ના હોય તો આસોપાલોના પાંદડાથી, આસોપાલોનું પાંદડું લઈએ અને એનાથી સ્ટમ્પ દોરવાના, અને બોલ નીચે જાય તો આઉટ. ધાબા પરથી બોલ નીચે જાય તો આઉટ, અને પાળી પર સીધો અડે તો 4 રન, બાજુના ધાબે જાય તો 6 રન. આ બધા રૂલ્સ અમે જાતે જ બનાવી નાખતા. અને થપ્પો રમતા હોય ને ગલીમાં તો નિયમ એવો હોય કે જે ધાબે સંતાય ને આઉટ, ધાબે નહીં સંતાવાના. મારા ઘરના ધાબાની બાજુમાં એક શેતુરનું ઝાડ હતું, એટલે અમે લાલ કાળા શેતુર ખાતા. એક આંબો હતો, લીમડો હતો, આસોપાલો, સરગવો, આ બધાના ગ્રીન અલગ અલગ રંગના પત્તા જોયા કરવાની. મને તો એવી મજા પડતી કે આ બધાનો શેડ કેટલો જુદો છે. અને રાત્રે ધાબે ઊંઘવાનું હોય એટલે પાણી છાંટવાનું કામ અમારી વાનર સેના કરે. રાત્રે ધાબે ઊંઘતા પહેલા પથારી વહેલી પાથરી દેવાની, પછી ઠંડી થઈ જાય એટલે બીજા કોઈની પથારીમાં ઊંઘી જવાનું, એને ગરમ થવા દેવાની. એ ગરમ થઈ જાય એટલે આપણી ઠંડી પથારીમાં જતા રહેવાનું. આહા, રાત્રે આકાશમાં તારા ગણવાના, અને પછી અલગ અલગ સવાલો પૂછવાના, જે પણ આપણી સાથે હોય. માન લો કે નાનાજી હોય, દાદાજી હોય કે પપ્પા હોય, કે આ તારાની ઉપર કોણ રહે? અહીંથી સીડી બનાવે તો તારા સુધી પહોંચાય? હું તો ખરેખર એવું કલ્પના કે હું સીડી બનાવું તો આકાશ સુધી પહોંચે તો કેટલા સ્ટેપ્સ હોય. આમ કેવી મજા પડે, સીડી ચડતા ચડતા હું તારાની ઉપર પહોંચી જઉં. આકાશ કેટલું મોટું હોય. ઠંડો મીઠો પવન વાતો હોય, સપ્તર્ષિના તારા શોધવાના, વાતો કરતા કરતા, વાર્તા સાંભળતા સાંભળતા સૂઈ જવાનું. આ અગાશીનો આનંદ મોટા થયા પછી લઈએ છે ખરા? આજનો મોર્નિંગ મંત્ર. આપણા ઘરમાં ધાબુ તો છે, અગાશી તો છે, અને આપણે ખૂબ પૈસાદાર પણ છીએ. આપણે જે ધાર્યું હતું એ આપણે અચીવ પણ કરી લીધું છે. તે છતાં અગાશી પર ઊંઘવાનો આનંદ નથી લેતા તો કેટલા ગરીબ છીએ આપણે. ઊંઘવાની વાત જવા દો, અગાશી પર જવાનો, ધાબાને, ટેરેસને એન્જોય કરવાનો આનંદ લઈ શકો છો ખરા? જો લઈ શકતા હો તો તમે ખૂબ અમીર છો મનથી. 7:15 થઈ રહી છે.